ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સર્વ વાલા મિત્રો, પ્રભુમાં વડીલો, જુવાન, દીકરા દીકરીઓ, તમને બધાને સવારની સલામ. સુંદર પવિત્ર વચન સાથે દિવસની શરૂઆત કરીએ. યહોવા અમારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, હતાશ ના થઈએ. ભલે હમણાં સુધી છેક ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં કશું સારું નહીં થયું, નિરાશ છો, ઉદાસ છો, જે આશા તમારી હતી, જે યોજના તમારી હતી, અથવા જે હૃદયની ઈચ્છા પ્રમાણે તમે રાહ જોતા હતા, એમનું હજુ કશું નથી બન્યું. સમય પૂરો થવા આવ્યો છે. જાણે ધીમે ધીમે આશાનું બળ, વિશ્વાસનું બળ જ્યારે ઘટતું હોય એવું લાગે, નહીં? ડોન્ટ વરી. કેમ કે જે ઈશ્વરની આગળ, જે પ્રભુની આગળ અને જેમના વાલા દીકરાની આગળ તમે અને હું નમેલા છે, એ તમારા અને મારા માટે બધું કરી શકે છે. જેમને કશું અશક્ય નથી. હાલેલુયા. જેમને કશું પણ અશક્ય નથી. જો જબદીને તેના દીકરાઓ એટલે પિત્તર અને તેના ભાઈઓ, તેની હોડીના સાથીના કર્મચારીઓ બધા ઝાડો ધોતા હતા. ઝાડને ચોખ્ખી કરીને મૂકવી પડે. પાણીમાં નાખેલી ઝાડ એને સાફ કરવી પડે. કચરો આવ્યો હોય અંદર, ઝાડ ફાટી ના જાય, ચીકણી થાય તો પછી છીતાઈ ના જાય, એટલે એને સરસ રીતે ઝાડને ધોવી પડે અને એને એમની વાળવાની પણ એક ટેકનિક હોય. અને બધી તૈયારીઓમાં હતા. મતલબ વાઇન્ડ અપ નથી. પણ પ્રભુ ત્યાં પ્રચાર કરતા હતા, નહીં? પિત્તરની હોડી લીધી, થોડું આગળ પાણીમાં લઈ ગયા, ત્યાંથી પ્રચાર કર્યો. પછી કહે છે કે ઊંડા પાણીમાં લઈ જા અને ઝાડ નાખ. સ્ટ્રેન્જ, નહીં? તમે જાણો છો તમારા એકાઉન્ટમાં કોઈ પૈસા નથી અને તમને કોઈ કહે છે તું અમુક એમાઉન્ટનો ચેક ભર અને વિડ્રોવલ કર. તમે કહેશો ભાઈ મારામાં કશું બેલેન્સ નહીં, ઝીરો છે. અને આ એક જગતની ભાષા પ્રમાણે સમજાવું છો, માફ કરજો, એટલે પૈસાની વાત નથી કરતો. પણ પિત્તરને ખબર હતી કે હવે આ સમયમાં માછલા મળે નહીં, કારણ કે અજવાળું થઈ જાય. માછલાઓ ભયને બહુ સારી રીતના જોઈ શકે, અંધારામાં ઝાડમાં ભરાઈ જાય. સમુદ્રના પક્ષીઓ, પ્રાણીઓ કે માછલીઓને પણ એવી બુદ્ધિ હોય જ કે ભય, ખતરો આવતા એ ત્યાંથી દૂર થાય, નહીં? પણ પ્રભુનું એ પણ કહેવા માન્યું
એટલે વિશ્વાસ કર્યો અથવા વિશ્વાસ રાખ્યો અને 2 હોળી ભરાઈ. જાળો ફાટવા આવી ત્યાં સુધી માછલીઓ આવી. તેમણે કદી નથી જોયું આવું પોસિબલ જ નહોતું એમના માટે. નહીં તો એમને ખબર હોય કે હવે સમયમાં પણ માછલી પકડી શકાય, તો જાળો ધોવા બેસતા નહીં. એ થોડી વાર રાહ જોઈ અને ફરી તૈયારી કરતા બીજા રાઉન્ડની. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્ર કે આપણે આશા ગુમાવી દઈએ છીએ, પણ પ્રભુ આપણને આપવાનું જાણે છે. આપણા વિચાર્યા ઉપરાંત, આપણી કલ્પનાઓ બહાર. એફએસી 3:20. એક વખત મેં કહ્યું હતું નહીં, મારી બેબીની BBAની ફી ભરવાની હતી. 16,000માંથી થોડાક ભર્યા હતા અને બીજા સેમિસ્ટરના બાકી હતા. અને બન્યું એવું પપ્પા પાસે વીંટી હતી કે વેચીને અમે પૈસા ભરી દઈશું. ડિસેમ્બરનો સમય, નવા વર્ષની ભજન સેવા બીજા દિવસે. ચર્ચ પ્રોજેક્ટ માટે પપ્પાએ વીંટી આપી દીધી. મેં પણ જોયું, હું કોયરમાં જ બેસતો હતો. આગલી રાતે અમારે બેને વાત થઈ હતી. ઘરે આવ્યા, કંઈ ના બોલ્યા, અમે 2 જણા ચા પીધી, પ્રભુનો આભાર માન્યો. થોડું મારું પણ દિવસે મન ઉદાસ જેવું હતું, ભલે 9 વર્ષ હતું. મમ્મીને તો ગુમાવેલા આગલા વર્ષે ક્રિસમસના દિવસે પ્રભુમાં, મતલબ કે તેઓનું જીવન પૂરું થયેલું. વહેલો સૂઈ ગયો. રાત્રે બેલ વાગ્યો. મને કે અડધી રાતે કોણ આવ્યું? તાર તો 9 જ થતા હતા, કારણ કે હું વહેલો સૂઈ ગયો હતો. અને મારા એક રિલેટિવ આવ્યા અને એટલી સેમ એમાઉન્ટ કોઈ મોકલી હતી કે તમારી દીકરીના ભરવાને માટે પૈસા મોકલવામાં આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે આશા ગુમાવી દે છે કે હવે કંઈ નહીં થાય, નથિંગ, હવે કંઈ નહીં થાય. પણ વાલા મિત્રો, પ્રભુના કાર્યને કોણ રોકી શકે છે? ઘણી વાર આપણી પ્રાર્થનાનો ઉત્તર આવતા વાર લાગે છે નહીં? દાનિયેલને કહે છે દૂત કે જે દિવસે તે પ્રાર્થના કરી એ દિવસે જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી હતી, પણ કે મારે યુદ્ધ થયું શેતાનના દૂતો સાથે અને મિખાએલ દૂતની મારે મદદ લેવી પડી, એટલે મને પહોંચતા વાર લાગી. તમારી અને મારી પ્રાર્થનાઓ પ્રભુ અગાઉથી જ સાંભળી લે છે મિત્ર. બસ એક ચોક્કસ સમય સુધી તમારે અને મારે વિશ્વાસમાં બનેલા રહેવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક ચોક્કસ સમય સુધી માટે ગભરાઈએ નહીં. જેમ આજ સુધી વિશ્વાસ રાખ્યો છે, જેમ 2025માં આખું વર્ષ વિશ્વાસ રાખ્યો છે અને એ વિશ્વાસે 2026માં આપણે પ્રવેશ કર્યો છે અને હજી પણ આપણા વિશ્વાસમાં બનેલા રહીએ. હાલેલુયા. ચાહે તમે કે ચાહે હું, આપણા વિશ્વાસ પ્રમાણે ઈશ્વરનો મહિમા તમે કે હું જોયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આવેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો પુષ્કળ આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આ દિવસ તમે અમને આપ્યો, રાત્રિ દરમિયાન અમારું રક્ષણ કર્યું અને એક સુંદર નવી સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર
સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા છે. અને પ્રભુ બાપ, અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે જે બધું અમારા જીવનમાં બન્યું છે, થયું છે, જે કંઈ પણ સારું છે પ્રભુ, કદાચ અમે એવા યોગ્ય છે જ નહીં, અને ચોક્કસપણે અમે એવા યોગ્ય નથી, પણ તમારી નરી દયા, કૃપા અને કરુણા કારણે જે અમે પ્રાપ્ત કર્યું છે એ અમારી યોગ્યતાથી વધારે તમારી પાસે છે, તમારી પાસેથી અમને મળ્યું છે. અને જે નથી, જેને માટે અમે તમને અરજ કરી રહ્યા છે, એ પણ મળનાર છે. ભલે અમારી શક્તિ બહાર છે, પણ અમારી પાસે એવા શક્તિશાળી ઈશ્વર છે, અમારી પાસે એવા પ્રભુ છે જેને જગતમાં કશું અશક્ય નથી, અને જેમના આશીર્વાદોને કોઈ માણસ રોકી શકતો નથી. થેન્ક યુ પ્રભુ. કદાચ અમારી સંગતમાં એવા કોઈ ભાઈ છે, બહેન છે, વડીલ છે, કુટુંબ છે, પરિવાર છે, દંપતી છે, કોઈક બાબતને લઈને નિરાશ છે, હતાશ છે, દુઃખી થઈ ગયા છે, કોઈક એવો પ્રશ્ન છે જેનું સોલ્યુશન નથી, હે મારા દેવ, હે મારા પ્રભુ, અમારા ઉદ્ધારક તારનાર, તમે એવા ઘરોની આજે મુલાકાત લો. એ ઘરના મહેમાન તમે બનો. એ ઘરનો સગળો બોજો તમે ઉપાડી લો. એ ઘરની ચિંતાઓ, દુઃખ, ફરિયાદો, વિનંતીઓ પ્રમાણે પ્રભુ આજે તમે તેમને ઉત્તર આપો. તેમની દુઃખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. અને આજે સવારમાં નાની સંગતમાં અમારા બધાનું એકઠા મળું આજે અમારા માટે આશીર્વાદનું કારણ બની જાય. પ્રભુ, દિવસ દરમિયાન અમે સાક્ષીઓ આપીએ, અમે બધાને વહેંચીએ તમારો પ્રેમ, આનંદ, શાંતિથી અમે ભરપૂર થઈને તમે જે મોટા કામો, ભારે કામો અમારા માટે કર્યા છે, થયા તમારા દ્વારા, એ બધા ભારે કામો અમે બીજાઓને જણાવી શકીએ. ઘણા બધા લોકો વિશ્વાસમાં મજબૂત બને, તમારી ગમ પાછા પડે, તમારામાં સ્થિર થાય, એવું તમે થવા દો. ખોવાઈ ગયા છે, પાછા પડ્યા છે, જગતમાં ચાલ્યા ગયા છે પ્રભુ, એવા લોકો માટે મેં પ્રાર્થના કરી છે, તેમને પસ્તાવી હૃદય આપો, તેઓનું હૃદય પાછું ફરે એવું તમે થવા દો પ્રભુ. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ બાપ, જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે દરેક માદાઓ પોતપોતાના ઘરોમાં અને પોતાના બિછાના પર અને હોસ્પિટલોમાં, આઈસીયુના રૂમમાં જે તે પરિસ્થિતિઓમાં હોય એમાંથી તેઓ સાજા થઈ જાય. ભલે પ્રભુ એ પરિસ્થિતિ એવી હોય કે જેમાંથી સાજાપણું મળવું મુશ્કેલ છે, ડૉક્ટરો માટે, માણસો માટે ભલે હોય, પણ તમારા માટે કશું જ અશક્ય નથી. તેઓ પોતાનું બિછાણું ઉચકીને પોતાના ઘરે આવે, સાજા ભલા તંદુરસ્ત એવું તમે થવા દો. જે લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમત તમારા બાળકોના જીવનોમાં છે એને પણ તમે દૂર કરો, ખસેડો પ્રભુ, અને એમાંથી છોડાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. અને વહાલા પ્રભુ,
તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો પણ આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો. 10મા અને 12માના વિદ્યાર્થીઓને પાસ કરો પ્રભુ પિતા. પગાર વધારવા માટે, પ્રમોશન માટે દેશ વિદેશમાં જે એક્ઝામ્સ આપી રહ્યા છે તેમાં પણ તમે તેમને ઉત્તીર્ણ કરો. ટ્રાન્સપોર્ટેશન આપો, ઘર ભાડું આપો પ્રભુ પિતા. આવા જવામાં પ્રભુ તમે એનું લઈ જાઓ, સલામત લાવો દેશ વિદેશમાં પ્રભુ પિતા. નથી જોબ તો તમે જોબ પૂરી પાડજો પ્રભુ પિતા. લોનની જરૂર છે, લોન આપો. નાણાંની જરૂર છે, નાણાં આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તમારા એક સેવક અને સેવિકાના મકાનો વેચાઈ જાય, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા દાણાને જેમ એ નામો દૂર થઈ જાય પરમેશ્વર પિતા. અને ખાસ પ્રભુ તમારા બાળકો તમારામાં આનંદ કરી શકે એવું થવા દો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ છેલ્લી બાબત પણ પૂરી પાડજો. અમારા સતાવનારાના મન બદલજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અને સેવાના માટે અને સુવાર્તાના માટેના અમારા રસ્તા ખુલ્લા કરજો. વિધરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાકોની સાથે રહેજો. આગળના સમયમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. અને સાંજે આભારો માટે ત્રિલ આવજો માગતા પ્રભુ ઈસુમાં સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.